મેડમ હેપી બર્થડે. અડધી જિંદગી પૂરી થઈ ગઈ. તો આજે છે 27 ફેબ્રુઆરી અને અમારા મેડમની બર્થડે છે અને એઝ યુઝ્યુઅલ અમારી કોશિશ એવી હોય છે કે ક્યાં મારી અથવા એની બર્થડે હિમાલયમાં હોવી જોઈએ. હા ભાઈ, આપ પહેલે ચલે જાઓ. અમારે રિચ્યુઅલ્સ એવા છે કે મારા અથવા હિનાની બર્થડે અમારી હિમાલયમાં હોય તો અમે અત્યારે કટરા છીએ. હોટલ ગ્રીન વેલીમાં પ્લેઝન્ટ સ્ટે રહ્યો. ડેફિનેટલી આઈ રિકમેન્ડેડ ધીસ હોટલ. આ હોટલમાં અમે પે કર્યા 3000 રૂપીઝ પર રૂમ પર ડે વિથ બ્રેકફાસ્ટ એન્ડ ડિનર. માતાજીનું ભવન અહીંયા સામે જ છે. તો માતાજીની નિસરામાં હિમાલયની અંદર અમારા મેડમની બર્થડે સેલિબ્રેટ કરી. અત્યારે અહીંથી જસ્ટ નીકળીએ છીએ પહેલગામ માટે. પહેલગામનો રસ્તો છે તકરીબન 5 થી 6 કલાક. તો લાસ્ટ ટાઈમ જય માતાજી. મળીએ હવે ગાડીમાં. સમય થયો છે 10:30. અમે નીકળી ગયા છે પહેલગામ માટે. તો આજના દિવસની આજના ડ્રાઈવની શરૂઆત કરીએ ભગવાનનું નામ લઈને. બોલો અંબે માત કી જય, હર હર મહાદેવ. અહીંથી હવે કિલોમીટર મને બતાવી રહ્યા છે હાર્ડલી 194 કિલોમીટર, જેમાં સમય લાગશે 5.5 મિનિટ. હમણાં એક એવા નવા ન્યૂઝ આવ્યા છે કે આગળ સ્નોફોલ થયો છે અને કદાચ થોડો ટ્રાફિક જામ છે. જે હશે તે જોયું જશે. બાકી કટરામાં બહુ જ મજા આવી. વૈષ્ણો દેવીના દર્શને સરસ થયા, શિવખોડીના દર્શન સરસ થયા. ચલો હવે અહીંથી નીકળીએ અને પહોંચીએ પહેલગામ. અમે આવી ગયા છે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર. હાઈવે તો સરસ છે. પહેલગામના રસ્તામાં થોડું ઓરેન્જ થવા માંડ્યું છે એટલે ટ્રાફિક જામ તો છે. ક્યાં છે નથી ખબર. હાઈવે પર છે, ડાયવર્ઝન પર છે, ડોન્ટ નો. સવારે એવી ખબર પડેલી હતી કે સ્નોફોલ થયો છે, એના હિસાબે થોડો ટ્રાફિક જામ છે. લેટ્સ સી, હોપ ફોર ધ બેસ્ટ. અહીંથી હજુ 180 કિલોમીટર છે અને 5 કલાક લાગશે એવું બતાવે છે. ખબર નહીં કેમ પણ ટ્રકની સખત લાઈન લાગેલી છે. છે આગળ શું આવે છે. આ આવી ગયું જામ. અહીંયાથી કંઈક બતાવી તો રહેલો છે. લેટ્સ સી. પાછું થઈ ગયું 4 પાવર. હા, શું લાંબી લાઈન છે. સરસ ટ્રાફિક છે. લગભગ 22 મિનિટનું ડિલે બતાવે છે. ચિન્નાની 21 કિલોમીટર, ડોડા 110, શ્રીનગર 186. ઉધમપુર બાયપાસ કર્યું. તકરીબન 1 થી 1.25 કલાક જેવો ટ્રાફિકમાં થયો. હજુ એ આગળ થોડુંક તો લાલ બતાવે છે. હવે ખબર નહીં. ટ્રાફિકે આંટા લાવી દીધા છે ભાઈ. ઓછામાં ઓછું 45 મિનિટ સુધી સ્ટેન્ડ સ્ટીલ હતા. હવે આગળ ખબર નહીં કેટલું છે હજુ. પોલીસ ચેકપોસ્ટના હિસાબે ફૂલ ઓન ટ્રાફિક હતો. હવે હોપસો કે આગળ ટ્રાફિક નહીં મળે. ઉપર આખો ટ્રાફિક જામ છે. મિલિટરીની ગાડીએ બધીને રોંગ સાઈડ મોકલા, એટલે જ અમે રોંગ સાઈડ જઈએ છીએ. ઘણી બધી ગાડીઓ પાછળ આવે છે. લાઇટિંગ કે ઉપરથી બધું કોમર્શિયલ વેહિકલ્સ ને બધાને ઉપરથી કીધું હોય એવું લાગી રહ્યું છે. બાકી ઘણી બધી ગાડીઓ અંદર ફસાયેલી છે. ફર્સ્ટ વ્યૂ ઓફ સ્નો કેપ માઉન્ટેન્સ. ખબર નહીં કેમેરામાં દેખાય છે કે નહીં, બાકી સીધું સામે સ્નો કેપ માઉન્ટેન્સ દેખાય છે. આઈ થિંક દેટ ઇઝ પટની ટોપ નેવાય, કારણ કે ચેનાની ટનલ 11 કિલોમીટરનું બોર્ડ આવ્યું છે. ફર્સ્ટ ટોલ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર. અત્યાર સુધી તો એક ટોલ આવ્યો નથી. નાઉ વી આર એન્ટરિંગ ઇનટુ ચેનાની ટનલ.
ટનલ કંઈક બની રહેલી છે. આઈ થિંક ટુ અવોઇડ લેન્ડસ્લાઇડ. આ બધો લેન્ડસ્લાઇડ પ્રોન એરિયાના બોર્ડ મારેલા છે. સમડીઓ કેટલી નીચી છે અહીંયા, એને કેટલી બધી છે. જ્યારથી જમ્મુથી એન્ટર થયા છે ત્યારથી સમડીઓ એટલી બધી દેખાય છે. સરસ ટ્રાફિક છે ભાઈ, આખા રસ્તામાં સરસ ટ્રાફિક છે. વાવ, આવી ગયો બરફ બરફ બરફ. ફૂલ ટ્રાફિક જામ છે આજે. કારણ એવું છે કે આજે 27મીએ સ્નોફોલનું પ્રિડિક્શન છે હતું. ઇનફેક્ટ એવું કહી શકાય, ઇવનિંગ થઈ ગઈ એટલે. અને એને લીધે ઘણા બધા રસ્તાઓ બ્લોક થવાની શક્યતા હતી. અને કાશ્મીરમાં 1 માર્ચથી સ્કૂલ ચાલુ થાય છે. એટલે જે કાશ્મીરીઓ બહાર ફરવા ગયા હતા તે બધા આજે રિટર્ન આવી ગયા છે. એટલે ટ્રાફિક પણ વધારે છે. અને ઓબ્વિયસલી વન વે ટ્રાફિક જે છે એમાં આજે ફ્રોમ જમ્મુથી શ્રીનગરનો વારો છે, પણ સમહાવ બધું ક્લેશ થઈ ગયું છે. એના હિસાબે આખો જામ લાગેલો. સવારે 10:30 નીકળ્યા છીએ, અત્યારે વાગ્યા 5:30 ઓલમોસ્ટ. 150 કિલોમીટર હજુ સુધી અમારા કવર થયા છે. ફાઇન, ચાલો. હિના મેડમની બર્થડે ઓન ધ રોડ. નાના વેહિકલો બધા આ ટ્રેક પર આવી ગયા, જેને લીધે બધું જામ થઈ ગયું. જેને લોકલ્સને પૂછ્યું તો એમણે તો એવું કીધું કે ભાઈ નાવ ઓલ રોડ ઇઝ ઓપન. પહેલગામ છે 66 કિલોમીટર ઓનલી, શ્રીનગર 72. Flight right onto National Highway 244. ઓકે માતાજી. ચલો તો અમે ટર્ન લઈ લીધો છે પહેલગામ તરફ. અહીંથી હજુ 36 કિલોમીટર અને 1 કલાક લાગશે એવું બતાવે. મસ્ત ટેમ્પરેચર ડાઉન થઈ ગયું છે, 6 ડિગ્રી છે બહાર. તો આંટા આવી જાય એવી ઠંડી છે. હમણાં જસ્ટ ગાડીમાંથી ઉતરાવ વોશરૂમ જવા માટે. બાપ રે બાપ. વેલકમ ટુ પહેલગામ. છું પહેલગામ.
હોટલ સન એન્ડ સ્નો. તમને સૌથી પહેલાં એક રૂમની ટૂર આપી દઉં. રૂમ નંબર 3004. આ અમારો રૂમ છે. હા, બર્થડે ગર્લ વિધાઉટ કેક, કારણ કે અહીંયા આવતા આવતા ઘણું લેટ થઈ ગયું એટલે બીજી કઈ વ્યવસ્થા અમે કરી નહીં શક્યા. આજે ટ્રાફિક બહુ જ નડ્યો. લગભગ 5 કલાકની જર્ની અમને 8 કલાક થયા પૂરી કરતા. ટ્રાફિક બહુ લાગ્યો એટલે વધારે હેરાન થઈ ગયા. બટ યસ, રૂમ ઇઝ ગુડ. હીટર છે, ઇલેક્ટ્રિક બ્લેન્કેટ છે, એટલે રૂમ એક નંબર છે. સર્વિસ અને બધું બજેટ બધું હું પછી કહીશ. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. ધીસ ઇઝ મી ચિરાગ ગાંધી સાઇનિંગ ઓફ ફ્રોમ પહલગામ. બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.